તો દોસ્તો, ફરીથી એકવાર બળવંત પટેલ તમારા સામે હાજર છે. યાર, હું અત્યારે સ્ટર્જન ફોલ્સમાં બેઠો છું, બરાબર. હું અત્યારે મારી શિફ્ટ પતાવીને આવ્યો ટીમ હોટલ્સ પરથી, બરાબર. મારું અત્યારે સેકન્ડ યરનું સમર બ્રેક ચાલે છે, એટલે હાલ જોબની ઓપોર્ચ્યુનિટી મળી છે, બરાબર. ત્યાં યાર આજે એક સત્ય કહી દઉં તમને કેનેડાની જોબનું, બરાબર છે. કે ઠીક છે, તમે જે કરિયર પરસ્યુ કર્યું, બરાબર છે, તમે જે હાલ કોર્સમાં છો, હું એટલું કહેવા માગીશ કે એના પ્રત્યે વધુ ફોકસ કરજો. આ બધી જોબ્સ તો બરાબર છે, તમારે સાઈડ હસલ્સ, ફી ભરવાની આ ત્યાંના ખર્ચા, બરાબર. પણ આ જોબ્સ કર્યા પછી મારો એક અનુભવ હું જાણવા માગીશ, બરાબર. કે અત્યારે હવે કેનેડા પહેલાં જેવું રહ્યું નહીં. કેનેડા ઇઝ નોટ કેનેડા એનીમોર. સિસ્ટમ બધી ઉથલ પુથલ થઈ ગઈ છે, બરાબર. હવે એક્સપ્લોઇટેશન્સ ચાલુ થઈ ગયું છે, જેમ કહીએ કે શોષણ. અત્યારે શું છે, એમ્પ્લોયર્સ બધા બહુ હોશિયાર થઈ ગયા છે, બરાબર. એટલે શું કિસ્સો બને છે કે મારી વાત કરું તો હું જે અત્યારે ટીમ હોટલ્સ પર કામ કરું છું, ત્યાંની જે એમ્પ્લોયર છે તે બહુ હોશિયાર છે. પાર્ટ ટાઈમની જોબમાં ફૂલ ટાઈમનું કામ કરાવે, વર્કિંગ અવર્સ બિલકુલ ના આપે. આ હું તમને રિયાલિટી કહું, કેનેડાની આપણી, બરાબર છે. એન્ડ ફોકસ જે છે, મતલબ તમે સમજો છો ને, મતલબ ઇન્ડિયન પ્રજા જે કેનેડામાં યાર પોતાના બેટર એકેડેમિક સક્સેશન, અધર ડ્રીમ્સ માટે જે આવે છે, બરાબર, પોતાના ગોલ્સ લઈને, સપનાઓ, હવે એ બધું શું બરબાદીના તરફ જતું લાગે છે. હવે કે આવા લોકો ફાયદો ઉઠાવવાનું શીખી ગયા છે. એટલે જે બી માણસો આવતા હોય, બરાબર, કેનેડા, જે બી સ્ટુડન્ટ્સ, હું કહીશ થોડું સાવચેતી રાખજો, બરાબર. એટલે આવું થાય છે, પણ શું કરીએ, સાઈડમાં હાલ હવે જોબના બહુ થોડા ક્રાઇસિસ ચાલુ છે, એટલે કરવું પડે બધું. એટલે મારું તો એક જ સલાહ છે, જે બી માણસો આવતા હોય, બરાબર, કે સંઘર્ષ જબરજસ્ત કરવાની તૈયારી રાખજો, બરાબર. બીજું બધું તો ઠીક, પૈસા તો તમને મળી જશે, ખેર મની તો તમે કમાઈ લેશો, બરાબર. પણ ફોકસ જે છે મેન એકેડેમિક્સ ઉપર રાખજો. જે એકેડેમિક પ્રોફેશન છે એમાં થોડું કોરિલેટ થવાનું રાખજો, એના તરફ ફોકસ રાખજો, બરાબર. બાકી આ બધી જોબ્સમાં તો શોષણ જ છે આજકાલ. પૈસા તો યાર તમને ઠીક છે, અનુભવ બહુ કડવો છે એટલે કહું છું, બરાબર. પણ કહેવું પડે, શું કરીએ કહો. એન્ડ નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને સ્ટર્જન ફોલ્સનો નજારો બતાવીશ, બરાબર. જે નોર્થ બેથી અડધો કલાકનો ડ્રાઈવ છે ત્યાં. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.